પાણી બાણી પાયું છે કે પછી હે ભગવાન, કોને ખબર હવે. નથી બેવું મારે. કેમ, શું થયું? હું કહું તમને, ખરેખર વેવાણ નતા તાર્યા. કેમ, વેવાણે શું કર્યું છે? હાટ આટલી ચોખવટ કરીને મોકલી, આપણે બંને દીકરીઓને વળાવી, છતાંય એ તો એની જ મનમાની કરીને બેઠા છે. રાધાબેન પણ હવે કેવું કરે છે? આપણે બધી ચોખવટ તો કરી હતી, બાપુ કોઈ થયું છે હું એ તો કહો. શું બાપુજી, આપણે ચોખવટ કરી હતી કે આપણી બંને છોકરીઓ ઘરના હંધાય કામ કરશે, આ વાડીઓના કે આ ઢોર ઢાખરના કોઈ કામ નહીં કરે. હા, આપણા ઘરે તો કાંઈ કામ નથી કર્યું છોડીઓએ, નથી વાડીએ ગઈ કે નથી ઢોર ઢાખર કર્યા. અને રાધાબેન આપણી મધુને ખેતરમાં મોકલે છે, વાડીએ મોકલે છે આ મજૂરી કરવા. એમાં ને એમાં છોકરી મારી બીમાર થવા માંડી. અરે રાધાબેન કેવા છે, આપણે આપણી છોકરીઓને ભલે ઘર આવું છે, ઘરના કામ કરાવતા, વાડી તો ત્યારે એને દેખાડી દીધી. હાવ રૂપિયાની લાલચી છે, લોભિયન છે લોભિયન. મારે તો એ ઘરમાં દીકરી દઈને જ મેં ભૂલ કરી છે. દીકરી દેવા જેવી જ નહોતી એ ઘરની અંદર. હા, શું કહું ને બાપુજી, જ્યારે પરણાવીને ત્યારે મેં ચોખવટ કરી હતી. મેં કહ્યું હતું કે રાધાબુન, મારી એકેય દીકરી ઘરના અંધાય કામ કરશે, પડીને કોઈ કામ નહીં કરે. તો કે હા વાંધો નહીં, તમે કયો એમ જ, તમે કયો દિવસ તો દિવસ, તો તમે કયો રાત તો રાત. અને હવે હંધુય બદલાઈ ગયું. એ વાત હાજી, પણ હવે તો આપણે દીકરી થઈ બેઠા છે, વધારે કઈ કહેવાય નહીં. એ તો તમને એમ લાગે છે કે કાંઈ કહેવાય નહીં, પણ હજુ કાંઈ નહીં બોલીએ ને તો એવું થાય કે આપણી દીકરીઓને મન ફાવે ને એવું એ રાખી શકે છે. આ જમાઈને નહીં ખબર હોય કે આ છોકરી ન્યાય કામ નથી કર્યા તો એની માને કઈ સમજાવે. એ મને જમાય છે ને માવડિયા લાગે, ભાઈ ધ્યાન જ નહીં દેતા. કે કાંઈ કોઈનું કે એમ નથી, અંધુ એવું ને એવું ચાલે છે. મારી સોડીઓ ત્યાં રોજ દુઃખી થાય છે, મને સમજાતું નથી શું કરવું. લોહી પીવાઈ ગયું છે મારી દીકરીઓનું. ત્યાં સાસરીમાં મોકલી છે કે જન્મની ખાઈમાં, સમજ જ નથી પડતી. રોજ મારી મધુડી તો રોજ આહુડા જ પાડે છે ત્યાં આગળ. હવે એવું લાગે ને તો તમે વેવાણ પાસે એકાદો આટો મારો અને એને સમજાવો કે ભાઈ આ બોલ દીધા હોય ને એમાં ફરી ન જવાય વાતે વાતે. જુઓ બાપુજી, મારાથી ન બોલવાનું બોલાય જાય ને મારી દીકરીને કાંઈ પણ કીધું ને તો બંને છોડીને ઘરે ઉઠાવીને લઈ આવી. ના બેટા ના, એટલો બધો ગુસ્સો તમે નહીં કરો. ન બોલવાનું ન બોલાય. કદાચ વેવાણ બે વેણ કે ને તો આપણે સાંભળી લેવાના. સીધું થાય ને એવો રસ્તો કરવાનો, વાત બગડે એવું ન કરવાનું. તો મને ખબર પડે છે વાત બગડે ને એવા કોઈ કામ ન કરવાના હોય. આપણે એ ઘરમાં આપણી દીકરી દીધી છે, પણ વેવાણ કરે એવું તો શું કરવાનું? બેટા તમે આટલો બધો ગુસ્સો કરીને એવું ન કરવાનું. તમને મેં ના પાડી એવું લાગશે ને તો હું જાય, એવું લાગે કે તમે જાશો ને નક્કી વાત પકડો. આપણે દીકરી વાળા છીએ તો બે વાર સાંભળી લેવાના હોય. બાપુજી, દીકરી વાળા છીએ ને એટલે જ આટલું હંધુય સહન કરીએ છીએ, પણ પછી કેટલું સહન થાય તમે સમજો છો? હા, છોકરીઓને વાડીએ મોકલવાની ક્યાં જરૂર છે? એમને એવી કઈ ખોટ છે? રૂપિયા ટકે બધી રીતે તો એ સુખી છે, છતાંય એમને આવું બધું કરવું છે. હા, દીકરીઓને મોકલી દેવી છે, વાડીના કામ કરાવવા છે, આવું જ કરવું છે. તમારી વાત સાચી છે, પણ એ લોકો એમ સમજતા હોય કે આ બે મજૂર મળી ગયા. ગામડાના તો બધાને એમ જ હોય ને ઘરની વહુ ને રહે ઘરે જલસા છે, આ વાડી મોકલી છે. નામે મોટું રહે, દાડિયા ન કરવા પડે, મજૂરી ન કરી, બસ. આવું સાચું કહ્યું બાપુજી. હવે આ તરસી થઈ છે અને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે. હા હાલો, હું પાઈ આવું. બીજું હું? હા, તમે પાણી પાઈ આવો. અને સાંભળો, જો વધારે રાધાબેન કરશે ને તો પછી મને ન કહેતા કે બહુ તમે ખોટું કર્યું. હોય છે હવે તમે પણ છે ને માથા પર બરફ રાખજો. દીકરી દીજ્યું છે, લીજ્યું નથી, બરાબર? હે ભગવાન. બાપુજી ધ્યાન રાખજો. હા બેટા.
બા તમે આ બધું હું માંડ્યું છે? અરે પણ હું થયું? આ મારી વહુ ને વાડીએ હું કામ મોકલો છો? કામ કરવા કામ કરવા? કામ એને આવડે છે? તો શીખી જાય. હું શીખી જાય? તમે આવું હું કામ કરો છો ને ઈ મને હજી નથી ખબર પડતી. ઈ તો અત્યાર લગી તાર બાપાને નહોતી ખબર પડી કે મેં અત્યાર લગી આવું હું કામ. તો તને ક્યાંથી ખબર પડે? હે તું તો મારો દીકરો છો ને? હા અને વાડીનું કામ આ ભાભીને મોકલતા હોય તો આની વાહે પડી ગયા સવો તે તાર ભાભીને હંધુય આવડે છે ને આને કાંઈ નથી આવડતું એટલે જોવા મોકલું તું કાને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. એને હસોડવું આવડતું જ નથી. આપણે આ વ્યવહાર કર્યો ને ત્યારે જ એને બોલી કરી હતી હું બોલી કરી હતી? કે આ જો કેવો મારી સામે બોલે છે. તું મોટો છો તારા ઘરની જવાબદારી લેવાની હોય. જેમ ફાવે એમ બોલે છે ને તું સાંભળતો. કાંઈ નહીં બોલતા. હા જો હા મગજ બાની લીધે ફરી ગયું છે, તુકારો થઈ ગયો. તારું મગજ બહુ ફરી જાય છે કા બાયડીના હિસાબે? બાયડી વાજો ને હવે કામ તમે લોહી ઉકળાટ કરો છો. હું થયું ભાઈ? હે તકલીફ એની જ તને? આ માર વહુને નથી આવડતી બરોબર ખેતીના કામ, તો હું કામ મોકલે છે? શીખવા માટે. હા જો આવ્યું ને મેં ઈ જ કીધું શીખવા મોકલું છું. હા જો હવે ઈ વાતને તું સમજવાની કોશિશ કર. આ વાડીએ ને ખેતરે જાહે તો કઈક શીખશે, જોહે તો કઈક ખબર પડશે. હા જોયા વગર તો કેમ ખબર પડશે કે દાતડું ચીતું કર્યું છે ને ઊંધું કર્યું? અરે દાતડાની વાત ને મૂક ને કેવી રીતે ખબર પડશે કે આ બાજરાના ડુંડા છે કે જુવારના? પણ તમે એમ કેમ માની લીધું કે એને ખેતી જ કરવી પડશે? હે આ કેટલા મજૂર આપણે ખેતર હોય. આને કેને ધીમો બોલે મારું માથું દુખે છે. આ કેમ એટલો બધો અવાજ વધી ગયો છે તારો? મારી વહુને કોક હેરાન કરે ને ઈ મને નો મેળ આવે. સિંદૂર પી લે થોડુંક જા. શાંતિથી વાત કરીને બહાર આ વડકા હું નાખશો? ઈ મારી વહુ ઉપર વડકા નાખે ને એટલે મારે વડકા નાખવા પડે. વાવ 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 ને ક્યાં વહી જાહે કાઈ? બે શબ્દ કીધા સાંભળી લેવાય એમાં તઈ હું ગયું ને મોટા છે. મારા બે દીકરામાં આટલો જ ફરક છે. એક ફરક ઈ કે મારો દીકરો મારી બાજુ છે અને એક તું કે બાયડીના પાલોથી બંધાઈ ગયો છો. કાંઈ એ હોય તો કે મારી બાયડીને નહીં કહેવાનું, મારી બાયડીને નહીં કહેવાનું. તીરું લાવી તારી બાયડી. ખાલી મારી બાયડીને કયો તો હું થોડો કઈ સહન કરી લઉં. ભાભીને કોઈ દી તમે કઈ કીધું? એનો વાક જ ન થતો ડો હું ખીજાવા જાઉં મારે એને. એટલે તારે તારી ભાભીને તે ખીજે એવું કરવું છે? એમ. ના ના કે ને હજી કે બધું કે વાંક કોઈ જા. ટૂંકમાં બાંધવાનું કરાવું છે એને ઘરમાં. અરે મારે કાંઈ બાંધવાનું નથી કરાવવું. શાંતિ લેવા દે ને. અમારા ઘરમાં હોળી નથી જાગતી, તારે જગાડવી લાગે. દે જવાબ મારી સામે હું જોઉં. તમે મારી બાજુ હતા ને ક્યારે ક્યારે? આ વાડીએ હોય તો એ તો કેટલી સારી રીતે વાત કરતા હોય, આપણો પરિવાર હારો છે ને બહુ વખાણ કરતા હોય. મારી વાત અત્યારે અલગ હતી. અત્યારે કોણ બેઠા છે, હું બેઠા છે જોવું પડે કે નહીં? હે આ બાને તું જેમ ફાવે એમ કહી દે અને બાને તું શીખવાડી. એને કઈક વિચારીને કીધું હોય. હું વિચારીને કહેતું હોય. લે બા મેં કઈક જોયું હું કર્યું તે ઈ? આમ ડોળા કાઢીને મેં કીધું શાંતિ રાખ એમ. હવે નો બોલતો કાઈ બા હું એક શબ્દ હો. ઈ બરાબર છે. સાંભળી લીધું? કહી દીધું ને એને કે તું બા સામે એક શબ્દ નહીં બોલતો, નહીં બોલવાનું. આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થાય. એને વાડીએ જવાનું છે એટલે જવાનું. હા પણ બા કારણ તો કઈ કહેશે ને. મારી એ નાના બચારા બહુ આમ હવે તું મને પૂછીશ કારણ શું છે એમ? આ રસ્તામાં લોહી પીતો તો મારું. ઈ કે ઠેપુ આવ્યું ને મારી બહુ 2 વાર તો દડી ગઈ. હવે ત્યાં ઠેપુ આવે ત્યાં ઠેપા સિવાય બીજું શું આવે? પાણા ગમે ત્યાં પીડ્યા હોય તો આપણે નીચે જોઈને લઈને. આ પણ આમાં એની વહુ છે એવી બાટકી એવી એટલે ગમે ને દોડન જેમ દડી જતી હશે નહીં? હા જોવા ગયા ત્યારે તો બહુ વખાણ કરતા હતા કે બહુ હારી છે. અત્યારે બાટકી બાટકી કરે છે. જેવી હોય એવી મારી વહુ છે. હા તે અમે ક્યાં ના પાડી? ગળે બાંધીને રખડી જા સારો લાગતો હોય તો. મોટા આખા ભાઈ. ગામમાં બધા અહીંયા બાયડીયું છે પણ તારી જેમ કોઈ નથી કરતું. મારી બાયડી મારી બાયડી. લે ભાઈ એનું કહેવાનો મતલબ એમ છે કે આ હું કે એને એમ થાય કે તમે આયા મોટીને નો ચીંધો ને નાનીને કામ ચીંધ્યા કરો. અરે પણ મારે મોટીને કામ ચિંતવા પણ જ નથી. એને બિચારી આ છેડેથી ઓલા છેડે એટલી દોડા દોડ કરે છે કે વાત જ ન પૂછો. કામ આમ પતી જાય કામ અને આની બાયડીને ગોતવા જવી પડે છે ક્યાં? ઈ દડો થઈ જાય. આ કામ કરવાનું હોય ને તે ગલોટિયું ખાય એટલે દડો થઈને આમ વહી જાય. સાંભળી લીધું? આ બધાને ખબર છે. લે હવે એને કે મોટા ભાઈ બહુ કરી હો તમે હવે. મેં શું કરી આમાં? મારું નામ ક્યાં તું દેશો વસમાં? મેં કાઈ કીધું? મેં કાઈ કર્યું? આ તમે ને ભાભી જ બાને નથી ચડાવતો ને? હે લે આવ્યો હોયો ગોળ્યો તારી માથે. હું ઈ જ વિચાર કરું છું કે આ ઘરમાં શાંતિ રહેવા દે કે નહીં રહેવા દે. મને આની ઉપર તો વિશ્વાસ હતો, તારી ઉપર એકવાર વિશ્વાસ હતો
પણ ઓલી ગાંઠ ઉપર વિશ્વાસ નહોતો એને જ આ બધું કરાવ્યું. હવે તમે નવા નવા નામ પાડો માં એના. હા ઈ વાત સાચી, હું કઈ થોડી એને ફરીશું કા. હવે જવા દે તું તે હવે જા રગલા તારું કામ કે જા. નહીં, અત્યારે મારે એક જ કામ છે. આ બા છે ને ઈ મારા વહુને વાડીએ ન મોકલવા જોઈએ બસ. ઈ કે એમ તો આખો દી આ ઘરના કામ ઢવડ છે. ઘરના કામ માર કરાવવાના, આજે ન થતા ને કાલે ન થતા. પેલા મોટી વહુ આવી ઈ ઘરના કામ સંભાળી લીધા, વાડીનું કામ તાર બાયડી સંભાળ. થોડા ઉજળા થાય આમે હામળા છે કે નહીં? પણ હવે ક્યાં લગ્ન કરવા? લગ્ન તો એના થઈ ગયા છે. પણ તારી એને ક્યાંક મોકલવી હોય તો હારી તો લાગવી જોઈએ કે નહીં? હા મારીએ જાહે થોડા બસ. કામ કરશે તો રૂપ ઉગડશે નિખરશે. તડકો થોડો કાય ને તો સૂર્યપ્રકાશ આમ પડશે એટલે ગોરા થાય. ઈ કરતા ગોરેજ ગોતી દીધી હોત તો મને પણ તને કોણે આ પાડવાનું કીધું તું ન્યા? ગોરા એમે થાય. ગોરી કોઈ હા નહોત પાડતી. એટલે આપને જે મળ્યું હોય ને એમાં આપણે રાજી રહેવાય. જો રઘુ, તારે ને મારે કોઈ વાંધો નથી. મારે જે વાંધો છે ને તારી બાયડી હારે છે, એટલે એને વાડીએ કામ કરવા જવું પડશે. નહીં જાય હવે હાલ છે બસ બાય કરી. નો જાય ને હવે. નહીં જાય નહીં, એને જવું પડશે. તારા કાનમાં મેલ કાઢ અને તું છે ને વચ્ચે કઈ બોલમાં કરી. તમે એમ બોલ્યા એટલે મેં તું નહીં જાય એમ એટલે એને વાડીએ કામ કરવા જવું પડશે. નથી જાવ. ઉભો થઈને જાતો જાય ઉભો થઈ. હા એમ કહી દો ને એકવાર ભાઈ એટલે લોહી પીતો બંધ થાય. આ જીવ ઉગલા રાખી રાત કાંઈ પડશે. નહીં, હું જાઉં છું વાડીએ કામ કરવા. હું હારી લાગીશ ને? તમારે થોડું જવાય કેવી વાત કરો. હું જાઉં છું અને હું તો કહું છું તું હેલે ભાઈ. આ બા કીધું ને એમ કે નહીં આવે, એકાદ બે દી કામ કરશે પછી ભાઈ. પધારો. બહુ મજા આવતી હશે ને તને તારી બેનને દુખી જોઈને? લે, મારી બેન દુખી થતી હોય એમાં મને શું મજા આવે? શું થયું? મને જરાય નથી લાગતો કે આપણે બે બેનો છીએ એમ. તને નો લાગતું હોય તો ઠીક, પણ સહી આપણે બે બેનું એ તને ખબર છે ને મને ખબર છે. જીવ તો પછી આ ઘરમાં તારી હારે અલગ વર્તન ને મારી હારે કેમ અલગ વર્તન થાય છે? જો, મેં વાત કરી મારા હાહુ હારે. મારા હાહુ ને તારાથી વાંધો છે, એટલે કે આપણા હાહુ ને તારાથી વાંધો છે. હા તો ઠીક ને, તો આ તું હું ચોઈટી છો મારા મારા મારા. જો કે તું એમ જ રાખતો બરાબર છે, તારા જ હાહુ છે, કેમ કે આપણા હાહુની સીબડી તો બહુ લાંબી છે. હે વધારે ન બોલ. જો, મને ખબર છે કે બાએ તને વાડીએ મોકલી ને તને એ વાતનું દુઃખ લાગ્યું છે. તને ખેતરનું કામ નથી આવડતું, તું ખેતરનું કામ કરી નથી શકતી, છતાંય બા તને વાડીએ મોકલે અને કામ કરાવે એટલે તને દુઃખ લાગે છે. પણ એમ નહીં, આપણે એમને કહેતા હોઈએ કે ભાઈ ઘરના હંધાઈ કામ આપણે કરી લઈશું, તો પછી વાડીએ મોકલવાની શું જરૂર છે? આ લગ્ન કરાવ્યા ત્યારે ચોખટ પાડી હતી કે નથી પાડી? પાડી હતી ને, એ જ તો વાત છે. હું ગઈ હતી એની પાસે પૂછવા કે બા તમને મારી બેન થી હું વાંધો છે, તમે કેમ આવો અંતરો કરો છો એની હારે? એ હું કીધું? એણે કીધું કે આ તારી બેન છે ને એ જીબડાની બહુ લાંબી હતી, લગ્ન પહેલા બહુ મોટો જીબડો હતો એનો, એટલે મેં એની હારે આવું બધું કર્યું છે. હા, તારું માગું પેલા તારા ભાઈ વેર આવ્યું હતું ને, તે ના પાડી કે મને એ છોકરો નથી ગમતો. બસ આ વાતનું દુઃખ લાગ્યું છે બાને. તે નો ગમતો હોય તો કઈ કારણે થોડી મારે લગ્ન કરાય છે? મેં એ જ કીધું કે જો મારી બેનને તમારો દીકરો નહોતો ગમતો તો એ ના જ પાડે ને, તેને લગ્ન કરવા જ ન હોય ત્યાં હું કામ પાડે? પણ મને આ હંધાઈમાં એવું લાગે છે કે તું છે ને એની બાજુ છો, બસ તું એની સાઈડ બોલે છો, તો મારું તો આમાં કઈ વિરોધ નથી. હે બેન, ભલે નહીં હેરાન કરતા રે, મને ગમે તેમ બોલતા રે, અપશબ્દ બોલતા રે, પણ તું છે ને એક શબ્દ બોલતી નહીં હો ને. બોલવાની ક્યાં ના પાડું છું બેન, પણ જ્યાં બોલાતું હોય ને જેટલું બોલાતું હોય એટલું બોલવાનું હોય. પછી વગર કામનું બોલ બોલ કરીને તો ગણતરી ગાંડામાં થાય આપણે. તે પણ ભેદભાવ રાખે છે તો શું કરવાનું? આ વાલા દવલા જેવું થઈ ગયું છે. ખબર છે મને, એ વાત કરવા જ હું ગઈ હતી ને. હું કરીશ ને વાત, પણ તું આટલું બધું બોલીશ ને તો બાના કીધેલા વેણ બધા હાચા પડી જાય કે હા તારી બેન તો બોલે છે વધારે. તે પણ હું કરે? આ મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે તો બોલવું પડે ને. અને આ તું શું કહેશે? આપણે લગ્ન પહેલા કેમ રહેતી ખબર ને, હવે અહીંયા આવી તો તું હાવ બદલાઈ ગઈ છે. કેમ કે સાસુને તો તું જ ગમે છો, તો પછી તારું ઉપરાણું જ લીધા કરે ને. જો બે, આ દીકરીઓના માંગા આવે ને તો એને જોતા હોય જમીન વાળા, ખેતીવાડી હોય તો જ દીકરી દેવી છે, પણ પાછું હારે જઈને કામ તો કોઈ કરવું નતું, તો ખેતીવાડી કરવી હતી હું તારે? તો પણ તને ક્યાં આવડતું તું? તો હું શીખીને દિન રાત ઢવડા કર્યા છે મેં મારા હાહુની હારવાર,
બધું કર્યું છે, બધું શીખવું છે, તો તમે શીખો. ઈ સમય અલગ હતો, મારા સમયે તે શીખી લીધું. મારો સમય અલગ છે, મારે નથી શીખવું તો નહીં શીખું. તારી ને મારી વચ્ચે તો 100 વર્ષનો ગાળો હશે કા? હા, હા, એક મારી ઓને હવે તું હાથ ઉપાડતી થઈ જા. આ હાઉમાં તો આપણા હાથ ઉપાડે જ છે ગમે ત્યારે. આ એક બાકી રહ્યું તું, અત્યાચાર કરી લ્યો બધા ભેગા મળીને. મધુ, હું સમજુ છું તારી વેદનાને કે તું મને હું કહેવા માંગસ અને હું નહીં, પણ જો બે સ્ત્રી તો છે જ સહન શક્તિની મૂર્તિ. એકવાર પારકા ઘરે આપણે ગયા હોય ને આ વહુ બનીને, તો આપણે બધું સહન કરતા શીખવું પડે. સહન નહીં કરે તો ઘર નહીં હાલે, અને પાછી જાય તો મા બાપનું નાક કપાઈ જાય. આ જ વસ્તુ એમને પ્રેમથી સમજાવ્યો હોત તો, પણ નહીં, પ્રેમનું તો નામ જ નથી. પ્રેમથી એક શબ્દ બોલાતો તો છે નહીં. હા, પેલા હું જેઠાણી હતી, અટાણે હું બેન બની છું. તને કઈ વાંધો છે? પેલા તું બેન હતી ને અત્યારે તું જેઠાણી બની છો ને. હું તો વાતની વાત કરતી હતી, પણ કાંઈ વાંધો નહીં. તું સમજી ગઈ કે હજી તને સમજાવવું પડશે? તું ગમે તે કર, તું એમની હારે વાત કર બસ. કરી તો ખરા વાત, કઈ તો દીધું, અને કદાચ જોઈએ આપણને ન સમજે ને તો આપણે એને સમજવા પડે. માવતર છે, ઉંમરમાં મોટા હશે, આપણે એને ન સમજી તો પછી બીજું કોણ સમજે? તારી જેવો છે ને સ્વભાવ નથી હો મારો. તને ખબર છે ને હું આખા બોલીશું એટલે છે ને કઠું છું, હે ને? આખા બોલીશું એમ ના નથી, પણ એટલું આખા બોલું ન થવાય ને કે આપણી બોલીના કારણે આપણા બધાય સંબંધ બગડી જાય. એ હારું હોને, તું કે ને એમ જ થાય. તું મારી હાહુમાં બની જાવ. મારે તારી હાવ નથી બનવું બેન. બેન શું નહીં, બરાબર શું? જો તું ખોટું માથું લગાડવા, તારા કામ પતાવીને આરામ કરજા. અને જો આ વાડીએ જઈને થાકી ગઈ હોય ને તો હું બધા કામ કરી નાખીશ, પણ બસ બોલવાનું ઓછું રાખો. થોડીક અગરબત્તી કરતી હોય તો કેટલા મસરા ફરે છે. બધું હું જ કરું. હા, તે કરવું પડે, મને ક્યાં કઈ આવડે છે. હા, અગરબત્તી હું કરી નાખીશ, રોટલા હું ઘડી નાખીશ, ઠામણા હું ઉટકી નાખીશ ને લુગડા હું ધોઈ નાખીશ. ના, આટલું બધું નથી કરવું, થોડું ઘણું કરાવીશ એમ તો. બેન શું તારી રોટલા ઘડીને આવીશું, ખાવું હોય તો ખાઈ લેજો. હવે જાઉં છું હવે બોલમાં. લે આ આખો નઈ સર ક્યાંથી શીખી હે? ગુજરાતી પહેરતી હે. બા બેઠા હોય તો ઘડી ખામ ખમજે. નહીં, હું ખાઈ લઈશ.